તલોદ નગરપાલિકા વિસ્તારમાં અનેક નવા બાંધકામો જોરશોરથી ચાલી રહ્યા છે, જેમાં મહદ અંશે પાલિકાની મંજૂરી વગર બાંધકામ થતા હોવાનું બહાર આવવા પામ્યું છે. તલોદના વિકાસ સાથે સંકળાયેલ આ બાબત ઇચ્છનીય છે, પરંતુ કાયદાકીય શરતોનું પાલન પણ એટલું જ અનિવાર્ય છે. છતાં પણ પાલિકા વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેથી પાલિકા અધ્યક્ષે આ અંગે કડક પગલાં ભરવા તાકીદ કરી છે. તલોદ શહેરમાં મકાન મિલકત સંબંધિત કામકાજમાં જોરદાર તેજી આવી છે. નવા મકાન કે જૂના મકાનની કિંમતો હાલમાં તલોદ ખાતે અકલ્પનીય બની છે, ત્યારે અમુક સ્થાનિક રહીશો દ્વારા આ તેજીનો લાભ લેવા નવી સ્કીમો મૂકી બાંધકામો શરૂ કરી દીધા છે, જેમાં કેટલાક બાંધકામો કરવા માટે નગરપાલિકાની મંજૂરી લેવી પડતી હોય છે, જે આ બાંધકામોમાં ન હોવાથી ગેરકાયદેસર બાંધકામની કક્ષામાં આવી ગયા છે. આ અંગે તલોદ પાલિકા વહીવટી તંત્રે કોઈ જ દંડનાત્મક કાર્યવાહી કરી નથી, તેમજ આંખ આડા કાન થઈ રહ્યા છે. તલોદ પાલિકાને થતી આવક પણ તંત્ર ગુમાવી રહ્યું છે. તલોદના વિકાસમાં સહભાગી થતા આ બાંધકામ ઇચ્છનીય છે, પરંતુ બાંધકામ કરવા માટે કાયદાકીય જોગવાઈ મુજબ ફરજિયાત મંજૂરી લેવાની હોય છે, જે બાદ જ બાંધકામ થઈ શકે છે. વધુમાં શરત ભંગ પણ આવા બાંધકામમાં હોવાની શક્યતા નકારી શકાતી નથી. છતાં પણ અનેક બાંધકામો વગર મંજૂરીએ બની ગયા છે. કારોબારી અધ્યક્ષે તારીખ 13/8/2012ના રોજ મિટિંગમાં ઠરાવ કરી ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ઠરાવેલ છે. છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી ચીફ ઓફિસર તેમજ પ્રમુખ દ્વારા કરાઈ નથી. આ અંગે કારોબારી અધ્યક્ષ કિરણભાઈએ સિટી ન્યૂઝને જણાવ્યું હતું કે તલોદના પ્રતિનિધિ સંજય શાહ સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.